5/1/2026 LNM लायन्स हॉस्पिटलमध्ये लायन्स क्लब ऑफ नलिया LNM हॉस्पिटल एक डाયાલિસિસ મશીનનું લોકાર્પણનો પ્રોગ્રામ આપણે શરૂ કરી રહ્યા છીએ. સ્વર્ગસ્થ આસુભા મેઘજી આસર પરિવાર અને નલિયાની લાડલી સ્વર્ગસ્થ તૃપ્તિબેન રતનસિંહ આસરના આત્મસહાયતાથી 7.5 લાખ રૂપિયાનું ડોનેશન ભુજ હોસ્પિટલને મળેલું છે. નજીક રાખજો ભાઈ. નમસ્તે. નલિયા લાયન્સ ક્લબ એ ડાયાલિસિસ મશીન એનું ઉદ્ઘાટન એ અમારા દાતાશ્રી શ્રી રતનભાઈ આસર અને લુણાબેન આસર એમના પરિવાર તરફથી દયાભાઈ આસુભા આસર અહીંયા હાજર છે અને એ નલિયા માટે એક ખુશીની વાત છે. હોસ્પિટલના પ્રેસિડેન્ટ દિનેશભાઈ ભાનુસાગર, ભુજ ક્લબના પ્રેસિડેન્ટ લાયન ચંદ્રકાંતભાઈ સોની, આજે એક ડાયાલિસિસ મશીન લાયન્સ હોસ્પિટલને અર્પણ થઈ રહ્યું છે. એ દાતા પરિવાર અત્યારે ઉપસ્થિત નથી, પણ તેઓ અત્યારે દુબઈ ખાતે ઉપસ્થિત છે. ત્યારે તેમના પરિવારજનો સ્વર્ગસ્થ આસુભા મેઘજી આસર, સ્વર્ગસ્થ હીરાબેન આસુભા આસર, સ્વર્ગસ્થ તૃપ્તિબેન આસર, એ 3 વ્યક્તિઓ આપણી વચ્ચે નથી. એ ત્રણેયને આપણા સૌ વતી અત્રેથી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. સાથે સાથે રતનસિંહભાઈ તથા ભીમરાબેન આપણી વચ્ચે નથી, તેમનું અત્રેથી એમની અનુપસ્થિતિમાં હાર્દિક સ્વાગત કરું છું. આ કાર્યક્રમમાં તેમના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત દયારામભાઈ આસુભાઈ મેઘજી આસર તથા તેમના સર્વે પરિવારજનોને અમે આવકારીએ છીએ. ઉપસ્થિત રિજિયન ચેરપર્સન, ઝોન ચેરપર્સન, નલિયા લાયન્સ ક્લબ ઓફ ભુજ, લાયન્સ ક્લબ ઓફ નલિયાના સર્વે હોદ્દેદારો. ડાયાલિસિસ મશીન એક 7.5 લાખ રૂપિયાની રકમ નાની નથી, પણ મારા માટે મોટી, વધારે પડતી મોટી એટલા માટે, બહુ મોટી છે. પણ લાયન્સ ક્લબ ઓફ નલિયા સાવ જ નવી ક્લબ, પહેલો જ પ્રોજેક્ટ ક્યાંથી શરૂ થયો તો કે આપણને સામે 7.5 લાખ રૂપિયાનું મશીન આપ્યું. ખરેખર તમારી પપ્પા પગલીમાં અમારે તમારી સાથે જોડાવવું જોઈએ, પણ તમે અમને અમારી દોડમાં, અમારી સ્પીડમાં, અમારી મેરેથોનની અંદર તમે અમને એવો મોટો ધક્કો, એટલે સ્પીડ પકડાવી છે. અમને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આ તમારા સપોર્ટથી, સહકારથી આ મેરેથોન ખૂબ જ સારી રીતે આગળ વધશે. હમણાં તમે હોર્ડિંગ્સમાં પહેલાં સ્ટેન્ડિંગની અંદર વાંચ્યું કે 2,17,18,000થી વધારે ડાયાલિસિસ આ હોસ્પિટલ કેટલા 2,17,18,000 કેટલા 2,18,500 ડાયાલિસિસ આપણે દાતાશ્રીઓના સરકારથી નિઃશુલ્ક પૂર્ણ કરી ચૂક્યા છે. એટલે 2,18,000 તમે ગણી લો કે 2,000થી ગુણીએ તો લગભગ 45 કરોડ રૂપિયાના આપણે ડાયાલિસિસ તમારા જેવા દાતાશ્રીઓના સરકારથી નિઃશુલ્ક પૂર્ણ કરી ચૂક્યા છે. લાયન્સ હોસ્પિટલ નલિયા ક્લબની સાથે હર હંમેશ છે અને રહેશે. કાંઈ પણ કામ હોય તો મહેન્દ્રભાઈ તમે અમારું બધાનું ધ્યાન દોજો. આ કાર્ય આપણે માનવ સેવાનું કાર્ય છે. આપણું ઇંગ્લિશનું, સાયન્સનું 108 વર્ષ થયા લાયન્સ ક્લબને. ભુજ ક્લબની 53મું વર્ષ ચાલે, 53 યર્સ. આ હોસ્પિટલને 21મું વર્ષ ચાલે છે. ઇંગ્લિશમાં લાયન્સનું સ્લોગન છે, વેર ધેર ઇઝ એ નીડ ધેર ઇઝ એ લાયન. જ્યાં જરૂરિયાત છે ત્યાં લાયન્સ તમારી સાથે ઊભો છે. આનું ગુજરાતી વર્ડ આ રીતે બને છે. ફરીથી આપ સૌને આવકારું છું અને આજ રીતે માનવ સેવાના કાર્યમાં આપણે બહુ સૌ સાથે મળીને કાર્યો કરતા રહી એવી ઈચ્છા વ્યક્ત કરું છું. કે લાયન્સ ક્લબ ભુજ હોસ્પિટલ જે છે એ નામ ખાતર હોસ્પિટલ છે, પણ હકીકતમાં એક સેવાનું મંદિર છે. અને હું આપ સૌનો ધન્યવાદ કરું છું કે સેવા તો તમે લોકો જ કરો છો. 2000 ડાયાલિસિસ પછી આ તો મશીન ડિસ્કાર્ડ કરી આપવામાં આવશે. સેવા તો સતત ચાલુ રહેશે.
એટલા માટે આપ સૌનો આભારી છું. Respected guests, I, Bhumi Ashar, honored to donate on behalf of the Ashar family a dialysis machine to Lions Hospital, Bhuj. This contribution aims to support the hospital's mission to provide affordable quality health care to those in need. I believe that access to health care is a fundamental right, and we are proud to be a part of this initiative. This contribution will benefit patients with kidney disorders, offering them hope and an improved quality of life. Thank you. હોસ્પિટલ ભુજ, હું એને એક શક્તિપીઠ તરીકે કહીશ. શક્તિપીઠ એટલે જ્યાંથી ઉર્જાનો સંચાર આખા વિસ્તારમાં ફેલાય. તો આ એક આરોગ્ય મંદિર જેવું છે અને ખરેખર અહીંથી આ સેવા સતત ચાલુ રહે છે, ચાલુ પણ રહેશે. લાયન્સ હોસ્પિટલ પ્રથમ વખત અહીં આવવાનું થયું છે અને જ્યારે ક્લબની શરૂઆત થઈ ત્યારે જે અમને એક માઇલેજ જોઈએ ક્લબને, નવી ક્લબની શરૂઆત થાય એના માટે સફળતા તો વિમલાબેન અને એમના પરિવારને જેટલા પણ આપણે ધન્યવાદ આપીએ એટલા ઓછા છે કે આસર પરિવારે એક એવી દાનની પહેલ કરી 7.5 લાખ રૂપિયાનું મશીન નલિયામાંથી ભુજ લાયન હોસ્પિટલને મળે અને જેના કારણે સેવાનું એક ઝરણું વહેતું થાય. અમને ખૂબ તે વખતે આનંદ થયો અને આજે વિશેષ આનંદ છે એમના વડેલો, દાતા પરિવારના સૌ ઉપસ્થિત છે. ત્યારે ગંગા છે ને એ વહેતી જાય ને પાપ ધોતી જાય અને આવું જ એક સેવાનું માધ્યમ લાયન હોસ્પિટલના માધ્યમથી કચ્છમાં વહે છે, જેના કારણે ડાયાલિસિસ અને દરેક રોગના દર્દીઓ એમના દર્દ દૂર થાય છે, દુઃખ દૂર થાય છે. હું તમને પ્રસંગે ઉપસ્થિત સર્વે લાયન મિત્રો અને દાતા પરિવાર, પહેલાં તો ગૌરવની લાગણી એટલા માટે અનુભવું છું કે હું નલિયાનો વતની છું અને અમારા ભાટિયા પરિવાર, આસર પરિવાર, આસુભા ભાટિયા પરિવાર કહેવાય નલિયાની અંદર. એ પરિવારે આવડું મોટું નલિયાની અંદરથી લાયન્સ હોસ્પિટલને દાન કરવાની જે પહેલ કરી છે, તો આગળ નલિયા અને અબડાસાના ઘણા બધા લોકો અહીંયા લાભ લીધો છે. તો એમાંથી બીજા લોકોને પણ પ્રેરણા મળે આ પરિવારમાંથી કે આ સત્ય જગ્યા છે, અહીંયા કોઈ જાતનો નાત જાત ધર્મનો કોઈ ભેદભાવ છે નહીં અને બહુ જ સારી સેવા કરે છે. અને હું તો બીજી એક વસ્તુ કહું, મનસુખભાઈ નાગડાને ભરતભાઈ અને અભયભાઈએ મેડિકલ કન્વીનર તરીકે સાથે જોડ્યા તો મને બહુ ખુશીની વાત છે. આજે સૌ પ્રથમ આપણા નલિયા અને અબડાસા માટે એક ખુશીની વાત તો એ છે કે આપણા અબડાસા જેવા એક પછાત વિસ્તારમાંથી આ લાયન્સ ક્લબની અંદર આપણને ખરેખર લગભગ 4-5 મહિના પહેલાં જ ભરતભાઈ આપણને ઇન્વોલ્વ કરી નવી ક્લબ ઊભી કરી અને આપણા વિસ્તારને એક સેવાનું ખરેખર સેન્ટર બનાવ્યું અને આપણે પણ આ ઇન્ટરનેશનલ ક્લબમાં જોડાયા એનો આપને બધાને ખૂબ ગૌરવ છે. આવા ને આવા કાર્યક્રમો હંમેશ થતા રહે અને આપણે પણ આપણું એક મોર પીછવામાં ઉમેરવા માટે સૌ મિત્રો કાંઈક ને કાંઈક ક્યાંથી દાતા ગોતી કે યોગદાન કરતા એવી આપણે પણ સૌ એના માટે પ્રયત્નો કરીએ અને સેવાના યજ્ઞમાં જોડાઈએ. જય હિન્દ. આજે નલિયામાં તો જ્યારે આપણે શરૂઆત કરી ત્યારે ક્લબના મેમ્બરો થશે કે નહીં થાય એવી બધી મથામણ હતી. દિનેશભાઈને અમે થોડા ઘણા નામ ગામમાંથી આ રીતે સેવાનું કાર્ય હરેશભાઈ, હકુભાઈ, નારાયણભાઈ, પરેશભાઈ બધા મિત્રો કરે જ છે. તો સર્વે મિત્રોના સહકારથી એક સારી ક્લબની સ્થાપના થઈ. દાતા પરિવાર તરફથી આજે નલિયા ક્લબને પ્રોત્સાહિત કરી ક્લબના ઉદ્ઘાટન સમયે જે 7.5 લાખ રૂપિયાનું ડાયાલિસિસ મશીન માટે દાન આપે તે બદલ દાતા પરિવારનો અત્રેથી લાયન્સ ક્લબ વતી આભાર માનું. કૂતરા, મોટા કૂતરા કે જેને
એક્સિડન્ટ થયેલા હોય, એને કોઈ પણ બીમારી થઈ હોય, એ તમામ બીમારી માટે ખૂબ મોટી, ખૂબ સારી, જેને આપણે હાથ પણ ન લગાડીએ, જેને આપણે દૂરથી જોઈએ તો આપણને આમ ચિંતરી ચડે કે આને કેમ આપણે હાથમાં લેવા, એવી સેવા દિવસ રાત ખૂબ સારી રીતે કરી રહ્યા છે. એમણે ગઈકાલે જ મને ગાંધીધામ ક્લબમાં હતો ત્યારે એમનો મેસેજ કર્યો હતો ને આજે કમલબેને એમને કહ્યું અહીંયા આવો, પપ્પી કેટલ્સ શું છે, પપ્પી કેટલ્સ શું કામ કરી રહ્યું છે, એ નલિયા ક્લબના મિત્રો સુધી પોતાની વાત પહોંચાડવા માટે તેઓ આવે છે. મહેતા છે. હું માધાપર ગામમાં છેલ્લા 8 વર્ષથી પપ્પી કેટલ્સ નામે આ સંસ્થા ચલાવું છું. એમાં અમે બીમાર ડોગ્સ અને કેટ્સ માટે કામ કરીએ છીએ. કોઈ ડોગ બીમાર છે, એ લોકોને પણ ઘણી બધી બીમારીઓ થતી હોય છે, જેમ આપણામાં છે એ રીતે, અને ગંભીર રીતે ઘાયલ, રોડ એક્સિડન્ટ છે, અથવા એ લોકોમાં ડોગ્સ ફાઇટ થતી હોય, અથવા તો આ જે જમાનો એટલો ક્રૂર થઈ ગયો છે કે લોકો દ્વારા પણ ડોગ હેરાન કરતા હોય તો મારવામાં આવે છે. એવા ગંભીર કેસ હોય એને પણ સેવા કરીએ છીએ. અને અમારી એમ્બ્યુલન્સ સેવા પણ છે એ લોકો માટે, જે થોડું ઘણું કાંઈ થયેલું છે ડોગ્સ કે કેટ્સને, તો અમે જગ્યાઓ પર ટ્રીટમેન્ટ આપીએ છીએ. અને વધારે બીમાર હોય તો આખું શેલ્ટર છે એમના માટે, જેમ આપણી હોસ્પિટલ્સ છે એમ હોસ્પિટલ પણ કહી શકીએ, તો એને એડમિટ કરી અને સેવા કરીએ છીએ એમની. અને બરાબર થઈ જાય તો પાછું એને એના મૂળ સ્થાન ઉપર પાછું મૂકી દઈએ છીએ. તો શરૂઆત કરી ત્યારે નહોતું વિચાર્યું કે એટલા મોટા પાયે કામ કરતા થઈ જશું. સ્ટાર્ટિંગમાં 20-30 કેસ હતા, પછી 50 પહોંચ્યા, 100-150 થયા, 200 થયા. બટ ડિસેમ્બર મહિનામાં અમારી પાસે ટોટલ 1 મહિનામાં 627 કેસ આવ્યા છે આવા, જેમાં ડોગ્સને પણ કેન્સર થતું હોય છે. તો કેન્સરના અમે એક જ મહિનામાં 40 કેસો હેન્ડલ કર્યા. નમસ્કાર. લાયન્સ હોસ્પિટલ ભુજના માધ્યમથી આજે ડાયાલિસિસ મશીનનું નલિયા લાયન્સ ક્લબના સહયોગથી લોકાર્પણ કર્યું. એમાં ઉપસ્થિત રહેલા સર્વે લાયન્સ મિત્રો, દાતા પરિવાર, આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. જય હિન્દ.